નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ફેબ્રુઆરી માસ કર્ક રાશિના જાતકો માટે કેવો જવાનો છે। આપનું કેરિયર વધશે કે આપ ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે, આપની નોકરીમાં પ્રમોશન થશે કે નહીં થાય, આપનું વૈવાહિક જીવન સુખમય પ્રાપ્ત થશે કે નહીં થાય, વિદ્યાર્થી બંધુ માટે આ માસ કેવો જશે, આવા સંપૂર્ણ પ્રશ્નોના ઉત્તર આપની સમક્ષ રાખવા જઈ રહ્યો છું। સાથે અચૂક ઉપાય જે આપને આ માસમાં કરશો તો આપણા જીવનની અંદર સુખમય, આનંદમય, પ્રગતિમય આપ જરૂર બની શકશો। સ્વસ્થી શરૂઆત આપણે કરશું સ્વાસ્થ્યથી, બીમારીથી। મિત્રો, આપણા રાશિના સ્વામી ચંદ્રદેવ થાય છે, જે 2.5 દિવસમાં પરિવર્તન આવે છે। તો આપણે અહીંયા સૂર્યની સ્થિતિ જોશું તો એમ કહી શકાય કે 14 ફેબ્રુઆરી પછી સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થશે। તો 14 ફેબ્રુઆરી સુધી આપનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે, પણ 14 ફેબ્રુઆરી પછી આપને સાવધાની રાખવાની છે, ગળાથી સાવધાની રાખવાની છે। ગળામાં કોઈ પણ પ્રકારની બીમારી ના આવે, સાથે આપને પેટની પણ સાવધાની રાખવાની છે। આપ મુસાફરી કરો, યાત્રા કરો, ત્યાં આપને ખાવામાં ખૂબ જ સાવધાનીપૂર્વક ભોજન કરવું જોઈએ। આપને અપચો ન થાય, ગેસ, એસિડિટી આવા રોગથી આપ પીડાવ નહીં, આવા રોગથી આપના જીવનમાં નુકસાન ન થાય એમની ખાસ કાળજી લેવાનો આ સમય છે। 14 ફેબ્રુઆરી પછી આપને આ વાતની સાવધાની રાખવી જરૂરી છે। મિત્રો, સાવધાન એટલા માટે કરીએ છીએ કે આપ એ સાવધાનીથી આપ બચી શકો અને આપના જીવનમાં નુકસાન ન થાય। આ રીતે સંપૂર્ણ માહિતી આગળ તમારી સમક્ષ રાખીશ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી તે પણ સંપૂર્ણ વિડીયો સાંભળે અને સાવધાની રાખે। સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। દરેક વ્યક્તિના જન્મના ગ્રહો અલગ અલગ રીતે એમના જીવનમાં અસર કરતા હોય છે। જો મિત્રો આપને જન્મકુંડળી બતાવ્યું હોય તો જે વિડીયોમાં નંબર આપ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરશો, SMS કરશો, સાથે આપને ઉત્તર પણ મળશે, આપને મુલાકાતનો સમય પણ પ્રાપ્ત થશે। મિત્રો, ઓનલાઈન આપને જન્મકુંડળી બતાવી હોય તો તેના માટે ફરજિયાત આપનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જોશે, તો જ જન્મકુંડળીનું નિર્માણ થઈ શકે છે। એટલે આ સંપૂર્ણ માહિતી આપ મોકલશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલશો, પછી આપને કુંડળી મોકલવામાં આવશે। આપણી કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે અને સરળ ઉપાય પણ આપણે બતાવવામાં આવશે। મિત્રો, હવે વાત કરીએ આપણે વિદ્યાર્થી બંધુઓ માટે। તો વિદ્યાર્થી બંધુઓ માટે ફેબ્રુઆરી માસમાં આપનો માસ ખૂબ જ સારો જવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। એમ કહી શકાય કે મિત્રો, જે ફેબ્રુઆરી માસ છે તમારા માટે સુવર્ણ બનવાનો છે। આપનું આવતું ભવિષ્ય આ સમય નિશ્ચિત કરવાના છે, પણ આપને આ સમયનો બગાડ કરવાનો નથી, આ સમય સાથે વર્તવાનું છે। આપ વિદ્યાભ્યાસ કરશો, મહેનત કરશો તો એનું પરિણામ આપને દેખાશે। આપની સમજદારી વધશે, આપનું જ્ઞાન વધશે, અને જે વિદ્યાભ્યાસમાં, જ્ઞાનમાં વિઘ્નો આવતા હતા એ દરેક પ્રકારના વિઘ્નો જરૂર દૂર થશે। પણ આપને સંગત દોષથી જરૂર બચવાનું છે। આપની સંગત દોષ થશે તો આપના અધ્યયનની અંદર, આપના અભ્યાસની અંદર વિઘ્નો આવશે અને આપનો સમય પણ ચાલ્યો જશે। આ સમય ખાસ કરીને વિદેશમાં આપ અભ્યાસ કરવા માંગતા હો તો ત્યાં આપને લાભ થવાની સંભાવના વધી જાય છે। સાથે આ સમયે કોઈ નવી સ્કૂલની અંદર, નવા કોલેજની અંદર આપના એડમિશનની ઈચ્છા હોય તો તે પણ આપની ઈચ્છા જરૂર પૂર્ણ થશે। મિત્રો, હવે વાત કરીએ વૈવાહિક જીવનની। તો વૈવાહિક જીવનની અંદર જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે શનિદેવનું, એ 8મા સ્થાનમાં આવવાના છે। તો વૈવાહિક જીવનની અંદર
આપને આપના બંને વચ્ચે એકબીજાને વિશ્વાસ રાખવાનો સમય છે. એકબીજા વચ્ચેની જે ગેરસમજ ઊભી થાય છે ત્યાં સાવધાની રાખવાનો સમય છે. આપના પાર્ટનર, આપના જીવનસાથી એકબીજાના ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. સાથે એકબીજાની કેર કરવાનો સમય છે. આપ કેર કરશો, સમજદારીપૂર્વક કાર્ય કરશો તો આપનો પ્રેમ વધશે. સાથે આપના પ્રેમથી આપના પરિવારમાં પણ સુખની પ્રાપ્તિ થશે. આપના ઝઘડાઓ છે એ આપણા સંતાનોને પણ નુકસાનકારક છે, આપણા પરિવારને પણ નુકસાનકારક છે. તો એકબીજા પ્રત્યેના પ્રેમની લાગણી છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક ચાલશો તો આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. આ તો વાત કરી મિત્રો વિવાહિક જીવનની. હવે વાત કરીએ આપણે ભાગ્યની. તો ભાગ્યના ગ્રહોની જોઈએ તો આ માસની અંદર આપના મંગળ દેવતા ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવશે. આપ જે પણ કાર્ય કરશો એ કાર્યમાં સફળતાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એમ કહી શકાય કે ભાગ્યનો સાથ મળશે. આપે પૂર્વમાં જે રોકાણ કર્યું હતું પૈસાનું, પછી શેર બજારમાં હોય તોય ભલે, મકાન, પ્લોટ અથવા અન્યમાં આપણે રોકાણ કર્યું હોય તો એનું વળતર આપને પાછું મળતું લાગશે. આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં ઉત્સાહપૂર્વક કરશો, ઉમંગપૂર્વક કરશો. પણ આપને સાવધાની એ વાતની રાખવાની છે કે આપના શત્રુઓ આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં વિઘ્ન બાધા ન બને. આપ જે કાર્ય કરો છો આપના શત્રુઓ એ કાર્ય ન બગાડે. એટલે સાવધાનીપૂર્વક કરશો તો આપનું કાર્ય જરૂર સફળ થશે, આપના ભાગ્યનો જરૂર સાથ મળશે. હવે વાત કરીએ મિત્રો બિઝનેસની. તો આ માસની અંદર આપનો બિઝનેસનો ગ્રોથ પણ વધવાનો છે. પણ આપ મોટું રોકાણ કરતા પહેલા જે એના સાચા અને જે એના અનુભવી હોય એની રાય લેવી, સલાહ લેવી ખૂબ જરૂરી છે. સાથે આપ યાત્રાથી, વિદેશથી આપને જરૂર લાભ થશે. વિદેશમાં આપનો કોઈ બિઝનેસ ચાલુ હોય તો ત્યાં પણ આપને લાભ થવાની સંભાવના વધી જાય છે. સાથે ટેકનિકલ લાઈન, સાથે જે અત્યારે મકાનના મોટા મોટા કામો ચાલુ છે જેને કોન્ટ્રાક્ટર આપણે કહીએ છીએ તેને પણ લાભ થવાની સંભાવના વધી જાય છે. હવે વાત કરીએ મિત્રો નોકરીની. તો નોકરીની અંદર જે આપ કાર્ય કરો છો એ નોકરીમાં આપને ખૂબ જ અભિમાનનો ત્યાગ કરી અને નોકરી કરવી જોઈએ. આપણું પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, પણ આપણી પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય ને એ વિચારશીલ થઈને આગળ વધવું જોઈએ. આપ જે કાર્ય કરો છો એ કાર્યની પ્રશંસા તો થશે, આપનું માન સન્માન પણ વધશે, આપને યશની કીર્તિની પણ પ્રાપ્તિ થશે. પણ આપને અભિમાનનો ત્યાગ કરી અને કાર્યમાં આપના જે પણ સહકર્મચારી સાથે એનો સાથ દેવો જોઈએ. આપના કાર્યથી આપના બોસ રાજી થશે, આપના મિત્રો પણ રાજી થશે. એટલે નોકરીમાં તમને ખૂબ લાભ થવાની સંભાવના વધી જાય છે. આપ કોઈ નવી નોકરીની શોધમાં છો તો ત્યાં પણ આપના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મહેનત આપને કરવાની ખૂબ જરૂરી પડી શકે છે. મહેનતનો ભાર અને મહેનત સાથે આપને લાભ થવાની સંભાવના વધી જાય છે. મિત્રો આ તો દરેક વિષય ચર્ચાઓ કરી છે, પણ ઉપાય ક્યાં કરવા જોઈએ? આપને પ્રતિ દિવસ ઓમ શ્રામ શ્રીમ શ્રોમ શઃ સોમાય નમઃ આ મંત્રની એક માળા જરૂર કરવી જોઈએ. શંકર ભગવાન ઉપર દૂધથી અભિષેક કરવો જોઈએ. સાથે આપને પ્રતિ દિવસે એટલે કે રોજ જે મંત્ર આપ્યો છે એ મંત્રની આપ 2 માળા કરો, 5 માળા કરો તો પણ ચાલી શકે, ઉત્તમ ફળ મળી શકે. સોમવારના દિવસે સફેદ વસ્તુનું દાન કરો તો પણ આપણા જીવન માટે ઉત્તમ બની શકે. મિત્રો આ જ રીતે તમારી સમક્ષ દરેક રાશિઓનું રાશિ ભવિષ્ય રાખતો હોઈશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ.